અને અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ હટાવો કામગીરી વિવાદમાં આવી છે। જમાલપુર વિસ્તારમાં એએમસીએ દેખાડા પૂરતી કામગીરી કરી હોવાનો આરોપ લાગ્યો। ગઈકાલે મહાનગરપાલિકાએ જગન્નાથ મંદિર પાસે દબાણ દૂર કર્યા હતા। આજે ફરી એ વિસ્તારમાં દબાણ કરવા માટે થઈ ગયા છે। તો મહાનગરપાલિકાની કામગીરીને લઈને વાહન ચાલકોએ રોષ ઠાલવ્યો છે। અહીંથી પસાર થવામાં અડધો કલાક નીકળી જાય છે। વાહન ચાલકોએ કહ્યું, કામગીરી કરવી હોય તો દેખાડા પૂરતી ન કરો, સમસ્યાનું કાયમી સમાધાન લાવો। તો એએમસીની દબાણ હટાવો કામગીરી વિવાદમાં આવી। ગઈકાલે દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી, જો કે આજે ફરી એ જ જગ્યા પર દબાણ થઈ ગયા છે। ત્યારે એએમસીએ દેખાડા પૂરતી કામગીરી કરી તેવો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે। વાહન ચાલકો એક તરફ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ગઈકાલે એએમસી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી, દબાણો હટાવવામાં આવ્યા હતા, પરંતુ એક દિવસ ન થયો। ફરી એકવાર આજે બેસી ગયા છે દબાણકારો, ત્યાં તમામ લોકો બેસી ગયા। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, કહી રહ્યા છે કે અડધો કલાક આ વિસ્તારમાંથી નીકળતા થાય છે। જો કામગીરી કરવી હોય તો માત્ર દેખાડા પૂરતી ન કરો, કાયમી સમસ્યાનું સમાધાન લાવો। કરે છે, બાકી આ લોકોને જગ્યા આપી છે તો કઈ કામગીરી કરતા નથી। આ કોર્પોરેશન વાળા ખાલી કહેવા માટે છે, બાકી એક દિવસ જ કર્યું હતું। બાકી બહુ તકલીફ થાય છે ખરેખર સાહેબ, સાચી વાત। આટલું દરખાસ્ત છે, ખરે બહુ તકલીફ પડે છે એમ નીકળવા માટે। આ લોકો એક દિવસ જ કોઈ દબાણનું કોઈ જાહેર બરાબર કરતા નથી આ લોકો કામગીરી। આ કોર્પોરેશન વાળા ખાલી આવે છે, એક દિવસે કોઈ આવવાનું હોય ત્યારે એકવાર દેખાવ કરી અને જતા રહે છે। એવું છે કે આ જે કામગીરી અધૂરી કરે છે, પરિપૂર્ણ કરે તો સારું। ટ્રાફિકની સમસ્યા તો દરરોજની છે, આજની નથી। છેલ્લા લગભગ 10 વર્ષથી તો ખૂબ જ ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે। દબાણના કારણે બધા રોડ ઉપર આવી જાય છે, શાકવાળાને બધું બહુ તકલીફ થાય છે સાહેબ। ક્રોસ કરવો હોય તો લગભગ અમારે અડધો કલાક જેવું તો નીકળી જ જાય। મને રોજ અહીંયા બહુ તકલીફ પડે છે શાક માર્કેટની અંદર, તેનું કંઈક કરવું જોઈએ। આજનું તો એવું છે કે આજે રવિવાર છે તો કંઈ કહી ના શકાય, પણ કરવું જોઈએ, દબાણ દૂર કરવું જોઈએ, જેથી રાહદારીઓને તકલીફ ના પડે, જોબ પર જવા વાળાને તકલીફ ના પડે। મોડું થઈ જાય છે, અહીંથી ટ્રાફિક બહુ જ હોય છે। મંદિર આસપાસના દબાણો દૂર થશે તેવી જાહેરાતો કરવામાં આવી અને ભારે ઉપાડે ગઈકાલે જે પ્રકારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે કામગીરી કરી કે અહીંથી તમામ દબાણ જે છે તે દૂર કરવામાં આવ્યા છે, પરંતુ અહીં પરિસ્થિતિ જેસી કી તેસી જોવા મળી રહી છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જમાલપુર બ્રિજ નીચે જે ગઈકાલે એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા તેવી જાહેરાત કરવામાં આવી, દબાણો દૂર પણ કરવામાં આવ્યા, પરંતુ આજની પરિસ્થિતિ એવી ને એવી જ છે। ભદ્ર પરિસર પર જે પ્રકારે દબાણો દૂર કરવામાં આવ્યા તે પ્રકારે દબાણો દૂર થશે તેવી માહિતી આપવામાં આવી અને એક સ્ટેન્ડિંગ કમિટીની અંદર નિર્ણય પણ કરવામાં આવ્યો કે જગન્નાથ મંદિર આસપાસ અને જમાલપુર બ્રિજ નીચે જે આ દબાણો રોડ પર થઈ રહ્યા છે તે દૂર કરવામાં આવશે, પરંતુ એક દિવસ માત્ર દેખાડો પૂરતી કામગીરી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી અને અત્યારે હાલ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે રસ્તો બ્લોક છે, ટ્રાફિક જામ થાય છે અને લોકોને અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે। એટલે કે ક્યાંક મહાનગરપાલિકા નિર્ણય તો કરે છે, કામગીરી તો કરે છે, પરંતુ તે માત્ર દેખાડા પૂરતી કરતું હોય તેવું આ દ્રશ્યો પરથી ચોક્કસ લાગી રહ્યું છે। નિર્ણય તો કરાયો, પરંતુ માત્ર એક દિવસ કામગીરી કરી અને સંતોષ માની લેવાયો। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।